નવસારી શહેરમાં વધ્યો છે રખડતા શ્વાનનો આતંક। 5 દિવસમાં 50થી વધુ લોકો ઉપર શ્વાને હુમલો કર્યો। શ્વાનના હુમલામાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। શ્વાનના હુમલાની ઘટનાથી નાગરિકોમાં ભયનો માહોલ છે। તો નવસારીમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે। 5 દિવસમાં 50થી વધુ લોકો ઉપર શ્વાને હુમલો કર્યો। શ્વાનના હુમલામાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે શ્વાનના હુમલાની ઘટનાથી નાગરિકોમાં ભય છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। સિદ્ધેશ, શ્વાનનો આતંક કેટલો જોવા મળી રહ્યો છે? કેટલા લોકોને ઈજા પહોંચાડી છે શ્વાને? જી, નવસારી શહેરના ઝવેરી સડક અને આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 દિવસની જો વાત કરીએ તો 5 દિવસમાં 50થી વધુ લોકોને શ્વાને કરડવાના બનાવો સામે આવ્યા છે, જે લોકોને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે, જે ભૂતકાળમાં જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકા હતી એ સમયે કૂતરાના ખસીકરણ માટે અને આવા રખડતા શ્વાનોને માટે એ લોકોએ નગરપાલિકાએ અલગથી ટેન્ડર પાર પાડ્યું હતું, પરંતુ એ દિશામાં પણ કોઈ કામગીરી થઈ નથી। ભૂતકાળના બનાવો પરથી પણ પાલિકાએ બોધપાઠ લીધો નથી, જેને લઈને અવારનવાર આવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ફરી એકવાર રખડતા શ્વાનના લીધે સ્થાનિકોએ ભોગ બનવાનો વારો આવ્યો છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।